આપણે શિક્ષક દિન શા માટે ઉજવીએ છીએ? તો કે તે દિવસે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. તેમનો જન્મ 5મી સપ્ટેમ્બર 1988ના રોજ થયો હતો. તેમણે પોતાના જીવનની શરૂઆત સામાન્ય પુસ્તકોથી માંડીને છેક રાષ્ટ્રભવન સુધી લઈ ગયા. તેમને બાળકો ખૂબ જ પ્રિય હતા અને તેમણે પોતાના જીવનમાં શિક્ષકની ભૂમિકા પણ બહુ સરસ રીતે નિભાવી હતી. તેઓ હંમેશા કહેતા કે આદર્શ શિક્ષક છે ને એ ક્યારેય પરિપૂર્ણ નથી હોતો. હંમેશા તેને કંઈક ને કંઈક નવું શીખતું રહેવું જોઈએ. તેમનામાં કંઈક ને કંઈક નવું જ્ઞાન મેળવવાની તેમનામાં તમન્ના હોવી જોઈએ. જ્યારે તેઓ આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે તેમના કેટલાક જૂના વિદ્યાર્થીઓએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ મનાવવાની પરવાનગી માગે છે. પરંતુ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એ તેમને પરવાનગી તો આપી દે છે, પરંતુ શું કહે છે કે મારો જન્મદિવસ તમે એવી રીતે મનાવો કે આ દેશનો તમામ વિદ્યાર્થી તે દિવસે કંઈક ને કંઈક નવું શીખી અને પ્રેરણા મેળવે. અને 1966ના રોજથી આપણે તે દિવસને શિક્ષક દિન નિમિત્તે મનાવીએ છીએ. દરેક શાળાઓમાં બાળકને શિક્ષક બનાવવામાં આવે છે અને તે પોતાના જીવનમાં આદર્શ શિક્ષક કેવો હોય ને તેવી પ્રેરણા મેળવે છે અને પોતાનું જીવન છે એ સરસ રીતે કેવી રીતના પસાર થાય ને તે શીખે છે.